તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ। અમદાવાદમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન બબાલ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે ત્યારે ભાજપના બૂથ પ્રમુખ અને મતદાર દંપતી વચ્ચે માથાકૂટ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। આંબાવાડીમાં સહજાનંદ કોલેજમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન માથાકૂટ થઈ હોવાની જાણકારી સામે છે। ભાજપના નેતા શ્રીરામ મોદીએ મતદાર દંપતીને અપશબ્દો બોલી અને માર મારવાની ધમકી આપી છે। સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ। અમદાવાદમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન ભાજપના બૂથ પ્રમુખ અને મતદાર દંપતી વચ્ચે બબાલ થઈ હતી। આંબાવાડીના સહજાનંદ કોલેજ ખાતે કાર્યવાહી દરમિયાન થયેલી આ માથાકૂટમાં ભાજપના બૂથ પ્રમુખ શ્રીરામ મોદીએ ધારિણી શાહ અને તેમના પતિ એટલે કે મનીષ શાહને માર મારવાની તેમજ અપશબ્દો બોલવાની ધમકી આપી। શ્રીરામ મોદીએ મનીષ શાહને ગાડીથી અકસ્માત કરી અને ઉડાવી દેવાની અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી। બીજી તરફ ધારિણી શાહ અને મનીષ શાહે પણ શ્રીરામ મોદી વિરુદ્ધ હાથ પગ તોડી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી। આમ સેટેલાઇટ પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, આંબાવાડીમાં સહજાનંદ કોલેજમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન માથાકૂટ, શું વિગતો? બિલકુલથી ધોની કે એસઆઈની કામગીરીની દિવસે ને દિવસે અલગ અલગ જે મુદ્દાઓ હોય છે તે મુદ્દાઓ ઉપર વિવાદ છે તે થમવાનું નામ ન લેતો હોય તેવું લાગી રહ્યું છે। આ અગાઉ પણ એસઆઈની કામગીરીમાં અનેક લોકો દ્વારા જે તકલીફોની વાતો છે તે સામે આવતી હતી। તેની સાથે સાથે અત્યારની જો વાત કરવામાં આવે તો એસઆઈની જે કામગીરી ચાલી રહી હતી તે કામગીરી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના જે બૂથ પ્રમુખ છે અને સામેના પક્ષ તરફ જે મતદાર દંપતી છે તેની વચ્ચે ખૂબ જ મોટી રકઝક થઈ હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે। વિગતવાર જો ધ્વની વાત કરવામાં આવે તો આંબાવાડી વિસ્તારની અંદર જે સહજાનંદ કોલેજમાં એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે તે કામગીરી દરમિયાન ભાજપના પ્રમુખ રામ મોદી દ્વારા ધારિણી શાહ અને તેમના પતિ મનીષાને માર મારવા બદલ ધમકી આપવા, અપશબ્દો બોલવા, મારામારી કરવી, તેની સાથે સાથે રામ મોદી દ્વારા મનીષ શાહને ગાડીથી અકસ્માત કરીને જાનથી મારી નાખવાની પણ ધમકી છે તે આપવામાં આવી હતી। જ્યારે રામ મોદીએ ધારિણી શાહ અને તેના પતિ મનીષ શાહ વિરુદ્ધ હાથ પગ તોડી નાખવાની એટલે કે બંને પક્ષો દ્વારા માર મારવાની તેમજ હાથ પગ તોડી નાખવાની વાતો છે તે કરવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટનાને લઈને સેટેલાઇટ પોલીસ સ્ટેશનની અંદર બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદ છે તે લઈ લેવામાં આવી છે। તેની સાથે સાથે જે માથાકૂટ ચાલી રહી હતી મતદાર દંપતી વચ્ચે અને ભારતીય જનતા પાર્ટીના બૂથ પ્રમુખ વચ્ચે, તે બંનેના મુદ્દાઓ ઉપર પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તેની સાથે સાથે બંને પક્ષો દ્વારા ફરિયાદ નોંધવાની વાત કરવામાં આવતી હતી ત્યારે સેટેલાઇટ પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદ છે તે અત્યારે લેવામાં આવી છે। ધ્વની જે આભાર વિરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ।